નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય ગુજરાતી કે જેમાં આપણે ગયા લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 2ના વિભાગ એ અને બી એટલે કે ગદ્ય અને પદ્યના સવાલ જવાબોનું સોલ્યુશન કરેલું. તો આજે આપણે પ્રશ્નપત્ર 2ના વિભાગ સી અને ડી એટલે કે વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગનું સોલ્યુશન કરવાનું છે, ચર્ચા વિચારણા કરવાની છે. તો આજે આપણે જોઈશું પ્રશ્નપત્ર 2 વિભાગ સી. તેમાં સૌથી પહેલા આપણે જોઈએ વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ. તો કે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. અહીં આપ્યું છે આપણને કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. કે અહીંયા આપણને જે શબ્દ આપેલો છે એની જોડણી ખોટી છે, જે આપણે સુધારીને સાચી લખવાની છે. તો સૌથી પહેલા છે ગુર્જરી. તો અહીંયા ગુર્જરીની અંદર જવાબમાં આવશે ગુર્જરી, કે જેમાં ર નીકળી જશે અને જ જે છે એના પર રેફ આવી જશે. તો કે જવાબ આવશે ગુર્જરી. એની પછી છે સંસ્કૃતિ, કે અહીંયા શું ઉચ્ચારણ છે? સંસ્કૃતિ. તો આપણે બોલાય સંસ્કૃતિ, કે જેમાં ઉચ્ચારણ આવશે સસલાનો સ, સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી તમે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર તમને તમારા ધોરણે લગતા તમામ વિષયો અને સાથે સાથે બીજા અન્ય ધોરણે લગતા તમામ વિષયો મળી રહેશે, કે જેને તમે તમારા ભાઈ બહેન અને મિત્ર સાથે શેર કરી શકો છો. અને સાથે સાથે તમારા આ ધોરણ 9ના જે પ્રશ્નપત્રો છે એ પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કે જેના પર જઈને તમે આ પ્રશ્નપત્રની PDF મેળવી શકો છો. એના પછી છે નીચે આપેલા શબ્દના ધ્વનિ છૂટા પાડો. તો કે અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે ગૃહ માયા, કે એને આપણે સ્વર અને વ્યંજન તેની સંધિ જે છે એ છૂટી પાડવાની છે. તો ગૃહ માયા, કે એમાં જે ઉચ્ચારણ થાય છે એ રીતે આપણે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. તો ગૃહ માયામાં ગ, ગૃહ હ ફાડ્યો, મ સાથે આ જોડાયેલો છે, ય સાથે પણ આ જોડાયેલો છે, ગૃહ માયા. એના પછી જોઈએ નીચેના વાક્યમાં ઘાટા અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો. કે અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, એમાં જે ઘાટો અક્ષર કર્યો છે, જે અંડરલાઈન આપી છે, આપણે એની સંજ્ઞાનો પ્રકાર દર્શાવવાનો છે. તો સંજ્ઞા ઘણા બધા પ્રકારની હોય છે: વિકારી, અવિકારી, ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ક્રમવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા. તો કે આજે અહીંયા આપણને આપ્યું છે કવિ વતનના ખેતરમાં મન ભરીને ભમ્યા છે. તો અહીંયા આપણે ખેતર જે શબ્દ છે કે એની સંજ્ઞા ઓળખાવાની છે. તો ખેતર શબ્દ જે છે એની સંજ્ઞા થશે અવિકારી સંજ્ઞા. કે અવિકારી સંજ્ઞાનો અર્થ થાય કે જેમાં તમે કોઈ પ્રત્યય લગાવો તો એ જે છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. ધારો કે આપણે અહીંયા ખેતર આપ્યું છે, તો એમાં તમે ખેતરી કે ખેતરું, ખેતરો એવા કોઈ પ્રત્યય લગાવો તો એનાથી એમાં કોઈ ફેરફાર થતો નથી, માટે અવિકારી સંજ્ઞા કહેવાય. એના પછી છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. કે અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, એમાંથી આપણે વિશેષણ શોધવાનું છે અને તેનો જે પ્રકાર છે એ વિશેષણનો પ્રકાર લખવાનો છે. તો કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. તો લક્ષ્મી જે છે એ આજે આંગણે આવે છે. તો આજ જે છે એ શું બતાવે છે? સમય બતાવે છે. તો જવાબમાં આવશે આજ સમય વાચક વિશેષણ. કે લક્ષ્મી જે છે એ આજે આંગણે આવ્યા છે, તો આજ એટલે કે સમય બતાવે છે, સમય દર્શાવે છે, એટલે આજ એટલે કે સમય વાચક વિશેષણ થાય.
એના પછી છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો, કે અહીંયા આપણને બે શબ્દો આપ્યા છે, એમાંથી જે પહેલું હશે એની સંધિ જે છે એ છોડવાની છે અને જે બીજો શબ્દ છે એની સંધિ જે છે એ જોડવાની છે. તો સૌથી પહેલા છે પવન, તો કે પવનની સંધિ આપણે છોડવાની છે, એટલે કે એના ઉચ્ચારણ જે છે એને અલગ કરવાના છે. તો પવન જે છે એ શબ્દ માટે આપણે અહીંયા સંધિ છૂટી પાડશું પો વત્તા અન, કે પવન જે છે એની સંધિ તમે છોડો તો એના જવાબ આવશે પો વત્તા અન. એની પછી છે સત્ય વત્તા આગ્રહ, એની સંધિ આપણે જોડવાની છે તો જવાબ આવશે સત્યાગ્રહ. સત્યાગ્રહ, તો કે પવન એટલે કે પો વત્તા અન અને સત્ય વત્તા આગ્રહ એટલે કે સત્યાગ્રહ. એના પછી છે કે પ્રપાત શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અહીંયા આપણને 3 ઓપ્શન આપેલા છે. પ્રપાત જે છે એનો સમાનાર્થી શબ્દ આપણે ઓળખાવવાનો છે. તો કે ધોધ, પ્રતાપ અને પ્રકાશ, કે આ ત્રણેયમાંથી સાચો સમાનાર્થી શબ્દ આપણે લખવાનો છે. પ્રકાશનો અર્થ થાય તેજ, અને અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે ધોધ, કે ધોધનો સમાનાર્થી શબ્દ થાય પ્રપાત, એટલે અહીંયા પ્રપાતનો જે શબ્દ આપણને આપ્યો છે એનો સમાનાર્થી શબ્દ થશે ધોધ. એની પછી છે નીચે આપેલ શબ્દને ધાતુ પ્રત્યય લગાવી શબ્દ બનાવો, કે અહીંયા સુંદર શબ્દને તા પ્રત્યય લગાવવાનો છે અને એનાથી નવો શબ્દ બનાવવાનો છે. તો સુંદરની સાથે તા શબ્દ જોડીએ એટલે બનશે સુંદરતા, કે સુંદર સાથે તા પ્રત્યય લગાવો તો બનશે સુંદરતા. એના પછી છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો, તો કે સર્વનામની અંદર હું, એ, મારી, તમારી, અમારી, આપણી, કે જેવા શબ્દો આવે એમાંથી આપણે અહીંયા સર્વનામ શોધવાનું છે. કે એ સવાલ પાછળ જિજ્ઞાસા નથી હોતી, તો અહીંયા સર્વનામમાં આવશે એ, તો જવાબ આવશે એ, કે એ જે છે એ શું છે? સર્વનામ છે. એની પછી છે આયુ ધારા વહેવી, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. તો એમાં 3 ઓપ્શન આપ્યા છે, ધારાનું વહેવું, જીવતા રહેવું અને આવક ધારા વહેવી. તો કે આયુ ધારા વહેવી, આયુ એટલે કે જીવન, તો કે અહીંયા આપણે આયુ ધારા વહેવીનો જવાબ આવશે જીવતા રહેવું. આયુ ધારા એટલે કે આપણું જીવન જે છે એમાં વધારો થવો, જીવતા રહેવું. એની પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તો કે મરજી મુજબ જીવનાર, તો જેને આપણે શું કહીશું? મરજીવ્યા. મરજી મુજબ જીવનાર એટલે કે મરજીવ્યા. આપણો વ્યાકરણ વિભાગ અહીંયા પત્યો. હવે આવશે લેખન વિભાગ, વિભાગ ડી, કે એમાં સૌથી પહેલા છે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ, જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આસ. કે આજે અહીંયા કાવ્ય પંક્તિ આપી છે, આપણે એને સમજાવવાની છે કે કાવ્ય પંક્તિ જે છે એ શું કહેવા માંગે છે. તો કે આ પંક્તિમાં કવિએ આજની દુનિયાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે, કે આ દુનિયા કેવી છે. આજે દુનિયામાં અવળી ગંગા વહેતી દેખાય છે. કાળા કર્મો કરનારા જે દુર્જનો છે એ મોજ મજા કરતા હોય છે, જ્યારે સત્યને માર્ગે ચાલનારા સંતોને શૂળીએ ચડવું પડે છે. આવું વિરોધાભાસી ચિત્ર જોઈને કવિના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયો છે? કે અહીંયા જે દુર્જન લોકો જે છે એ મોજ મજા કરે છે, અને જે લોકો સત્યના માર્ગ પર પ્રામાણિકતાથી જીવન જીવવા માંગે છે એ વ્યક્તિઓને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. તો કે આવું જે વિરોધાભાસી ચિત્ર જે છે આજે ઊભું થયું છે, ત્યારે કવિ મનમાં એવો પ્રશ્ન કરે છે કે ભગવાન પણ અંધ હશે, કે તે આવો અવળો ન્યાય તોલે છે. સત્યના માર્ગે જનાર ઈશુને વધસ્તંભ પર ચડવું પડ્યું હતું, કે ઈશુ જે છે એ પોતે
સાચા રસ્તે સારા માર્ગ પર ચાલતા હતા અને એને પણ વધ સ્તંભ ઉપર ચડવું પડ્યું હતું. એ જ રીતે સદપ્રવૃત્તિ કરવા બદલ સોક્રેટિસને ઝેર પીવું પડ્યું હતું. જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હંમેશા લીલા લહેર કરતા હોય છે, મોજ કરતા હોય છે. તો જે કાવ્ય પંક્તિ છે એનો અર્થ થાય કે આપણે જે સમાજની અંદર દુર્જન લોકો જે ખોટા કાર્ય કરે છે એ લોકો જાહો જલાલીથી લીલા લહેર કરીને રહે છે, અને જે લોકો સાચા છે આ સમાજની અંદર પ્રામાણિકતાથી જીવવા માંગે છે એને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. એના ઓપ્શનમાં તમને એક બીજો વિચાર વિસ્તાર આપ્યો છે કે સંત કે પૈગંબરોનો આટલો સંદેશ ધર્મની શોભા વધે છે પ્રેમને બલિદાનથી. કે જે સાધુ સંતો મહંતો થઈ ગયા, મહાપુરુષો થઈ ગયા, પૈગંબરો થઈ ગયા, એ લોકો આ સમાજને, આ દુનિયાને એક એવો સંદેશ, એક એવો આદેશ આપવા માંગે છે કે આ દુનિયાની અંદર જેટલા પણ લોકો, મનુષ્ય જે છે એ આ દુનિયાને સંસ્કૃતિ, ધર્મની શોભા જો વધારવા માંગતા હોય તો એ શોભા વધારવા માટે, આ પ્રાકૃતિક સૌંદર્યને વધારવા માટે, સંસ્કૃતિને જાળવવા માટે એ કાર્ય જે છે એ પ્રેમ અને બલિદાનથી થાય છે. કે પ્રેમને અને બલિદાનથી થાય છે. કોઈ પણ વ્યક્તિ પાસે આપણે કોઈ વ્યક્તિ સાથે આપણે કામ કરીએ છીએ, કોઈની સાથે રહીએ છીએ, કોઈ ધર્મને આપણે માનીએ છીએ, તો એ ધર્મ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે જે માણસને પ્રેમ છે, એની સંસ્કૃતિ પ્રત્યે જે પ્રેમ છે, કે એનાથી આ જે સંસ્કૃતિ જે છે, આ જે ધર્મ છે એની શોભા વધે છે. કે સંત કે મહાપુરુષો જે કંઈ પણ છે આટલો સંદેશો આપણને આપીને ગયા છે કે એકતાથી હળીમળીને રહેવું, દરેક ધર્મને, દરેક લોકોને માન સન્માન આપવું અને પ્રેમથી, અને અમુક વસ્તુ જતી કરવાથી, વ્યક્તિ સાથેના જે સંબંધો છે એમાં કંઈક ભૂલચૂક જતી કરવાથી જે સંબંધો છે એ ટકી રહે છે અને એનાથી ધર્મની જે શોભા છે, જે સંસ્કારો છે એ વધે છે. એના પછી છે પત્ર લેખન કરો. તો કે તમે જોયેલ મેળાનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. કે અહીંયા આપણે એક પત્ર જે છે એ આપણા મિત્રને લખવાનો છે. તો કોઈ પણ પત્ર લખતા પહેલા, સૌથી પહેલા જે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એ વ્યક્તિનું નામ અને સરનામું હંમેશા પત્રની અંદર જમણી બાજુએ લખવાનું. તો સૌથી પહેલા આવશે, કોઈ પણ વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ તો એ વ્યક્તિનું નામ. તો આપણે ધારો કે અહીંયા લઈએ કે આપણે આજે આ પત્ર જે છે એ સ્નેહને લખી રહ્યા છીએ, તો સ્નેહ દેસાઈ, અલ્પવિરામ, સ્નેહ દેસાઈ. પછી નીચે આવશે એનું એડ્રેસ, કે આપણે કોઈ પણ એડ્રેસ લખી લઈએ, 26 માતૃછાયા, નિકોલ રોડ, અલ્પવિરામ કરીને, અમદાવાદ. પછી અહીંયા આવશે પૂર્ણ વિરામ. ત્યારબાદ આપણે લખવાની તારીખ, કે આપણે આજે પત્ર લખી રહ્યા છીએ તો 14/10/2021. કે આપણે જે કંઈ પણ વ્યક્તિને પત્ર લખીએ છીએ એ વ્યક્તિનું નામ, પછી એનું સરનામું, કે જે સરનામા ઉપર આપણે એ પત્ર પહોંચાડવાનો છે એ સરનામું આપણે લખવાનું છે, અને જે તારીખે તમે પત્ર લખ્યો છે એ તારીખનું નામ તમારે લખવાનું છે. કે આ ફોર્મેટ જે છે એમાં સૌથી પહેલાં નામ અને સરનામું અને તારીખ જે છે એ પત્રની જમણી બાજુએ એક સીધી લાઈનમાં આવશે. પછી આ પત્ર જે છે એ આપણે જો કોઈ આચાર્યને લખતા હોય તો પ્રતિશ્રી, માનનીય શ્રી એવા શબ્દથી આપણે સંબોધન કરીએ. પણ અત્યારે આ જે પત્ર આપણે લખી રહ્યા છીએ, આપણા મિત્રને લખી રહ્યા છીએ, તો એના માટે આપણે પ્રિય, ડિયર જેવા શબ્દો વાપરી શકીએ છીએ. તો અહીંયા આપણે લખશું પ્રિય વિના સ્નેહ. કે અહીંયા આપણે આપણું નામ લખીશું,
પ્રિય સ્નેહ, કે આ જે પત્ર છે આપણે સ્નેહને લખી રહ્યા છીએ માટે અહીંયા પ્રિય સ્નેહ, સ્નેહને પ્રિય શબ્દથી આપણે સંબોધ્યો છે. તો કે આ જે વસ્તુ છે એ પત્રમાં ડાબી બાજુ આવશે. જમણી બાજુ નામ, સરનામું અને તારીખ, ડાબી બાજુએ આપણે એ વ્યક્તિને સંબોધીને પત્ર લખવાનો છે. ત્યારબાદ નીચે આપણે લખાણમાં લખવાનું છે કે તમે જોયેલું જે મેળાનું વર્ણન છે, એ તમે મેળામાં ફરવા ગયા હતા તમારા મિત્ર સાથે અથવા તો ફેમિલી સાથે, તો ત્યાં તમે કેવું અનુભવ કર્યો, તમને કેટલી મજા આવી, સ્નેહને પણ આ મેળાની મુલાકાત લેવી જોઈએ કે નહીં, કે જેવા અનેક શબ્દોથી તમે તમારા વિચારો આ પત્રમાં લખીને તમારા મિત્રને મોકલી શકો છો. એ જે પત્ર છે એ પૂર્ણ થાય ત્યારે નીચે જમણી બાજુએ લિખિતન તારો પરમ મિત્ર આકાશ, કે આ જે પત્ર છે એની પૂર્ણ થાય ત્યારે પત્રની અંદર જમણી બાજુએ નીચે લિખિતન તારો પરમ મિત્ર આકાશ, કે પત્રમાં હંમેશા સૌથી પહેલા નામ, સરનામું અને તારીખ પત્રની જમણી બાજુએ આવે. એ વ્યક્તિને જે તમે સંબોધન કરો છો, પ્રિય, આદરણીય, માનનીય, શ્રી, પ્રતિશ્રી, કે એ જે શબ્દો છે એ બધા પત્રમાં ડાબી બાજુએ આવશે. અને જ્યારે પત્ર પૂર્ણ થાય છે ત્યારે સૌથી નીચે જમણી બાજુએ લિખિતન તમારો પરમ મિત્ર અથવા તો આપનું શુભેચ્છુ, આપનું વિદ્યાર્થી જેવા શબ્દોથી તમે તમારું નામ લખી રહ્યો, કે જેનાથી તમારો જે પત્ર છે એ કોણે મોકલ્યો છે એ ખ્યાલ આવી જાય. એના પછી છે તમારી શાળામાં યોજાયેલ વહેમ સામે ઝુંબેશ વિષય પર આશરે 100 શબ્દમાં અહેવાલ લખો, કે અહીંયા આપણે અહેવાલ લખવાનો છે. તો કે આ વર્ષે તારીખ 22/8/2017 રોજ અમારી શાળાના વિદ્યાર્થીઓએ વહેમ સામે ઝુંબેશ શરૂ કરવાનો એક નિર્ણય લીધો છે, નવો પ્રકલ્પ હાથ ધર્યો છે. એક નવો પ્રકલ્પ હાથ ધર્યો છે, સંકલ્પ લીધો છે કે વહેમો જે છે એની સામે ઝુંબેશ કરશે, લડાઈ કરશે. અમારા શિક્ષકોના અને આચાર્યના માર્ગદર્શન પ્રમાણે અમે એ ઝુંબેશ માટે વ્યવસ્થિત આયોજન કર્યું, કે એમાં એમણે શિક્ષકોની અને પ્રિન્સિપલોની પરમિશન લીધી, એમના માર્ગદર્શન હેઠળ એમની સલાહ મુજબ એમણે કાર્ય કર્યા છે. આ ઝુંબેશનો મૂળ હેતુ અમારા વિદ્યાર્થીઓમાંથી વહેમ દૂર કરવાનો હતો, કે આનાથી બધો મેઇન જે પોઈન્ટ છે એ શું હતો કે બધા વિદ્યાર્થીઓ જે છે એમાંથી વહેમ જે છે, શંકાઓ જે છે એ દૂર થાય. કહેવાય છે કે વહેમનું કોઈ ઓસડ નથી હોતું, કોઈ દવા નથી હોતી, પણ અમે વહેમનું ઓસડ શોધી કાઢ્યું, કે એમ તો વહેમની કોઈ દવા ન હોય, પણ અમે લોકોએ ભેગા મળીને એ વહેમ જે શંકા છે એની દવા શોધી કાઢી. સૌપ્રથમ અમારા એક જાદુગર મિત્રને વિશ્વાસમાં લઈ એનો કાર્યક્રમ શાળામાં ગોઠવ્યો. એમાં તેણે જાદુના કેટલાક પ્રયોગ કરી બતાવ્યા જે વહેમ સાથે જોડાયેલા હતા, જેમ કે નાળિયેરમાંથી કંકુ કાઢવું, 100 રૂપિયાની નોટમાંથી 1000 રૂપિયા બનાવવા જેવા અનેક જાદુ પોતે કેવી હાથ ચાલાકીથી કરે છે એનું રહસ્ય એ જાદુગરે પ્રગટ કર્યું. ત્યારે સૌ તાજ્જુબ થઈ ગયા કે જાદુગર જે આવ્યો તો એણે પોતાનું જે કંઈ પણ હાથની કળા છે, હાથ ચાલાકી છે, જે એ સમજાવી કે આ કાર્ય થવા પાછળનું રહસ્ય શું છે. આ ઝુંબેશના ભાગરૂપે વિદ્યાર્થીઓને કેટલીક વૈચારિક સમજ આપવા એક પરિસંવાદ યોજ્યો, કે જેની અંદર બીજા કોઈ અન્ય લોકો આવીને આ બાબત ઉપર સમજાવી શકે. એમાં કેટલાક વિદ્યાર્થીઓએ અને આમંત્રિત મહાનુભાવોએ પોતાના અનુભવો રજૂ કર્યા. લોકોમાં એવો વહેમ છે કે સારું કામ કરવા જઈએ ત્યારે સામે વિધવા સ્ત્રી ન મળવી જોઈએ. એક વિદ્યાર્થીએ નક્કી કર્યું કે દરેક પરીક્ષા આપવા જઈશ ત્યારે વિધવા સ્ત્રીને પગે લાગીને અને એનો પરીક્ષામાં પ્રથમ ક્રમાંક આવ્યો એમ કહીને એણે પુરુષાર્થ અને મહેનતથી જ સારું પરિણામ આવી શકે એ વાત પર ભાર મૂક્યો. કોઈએ જન્મકુંડળી, શનિ રાહુ વિશે પોતાના અનુભવો કહ્યા, કોઈએ શુકન, અપશુકન, હોળાષ્ટક, કમૂરતા જેવા વહેમ વિશે, તો કોઈએ તાંત્રિક માંત્રિક વિદ્યાના અનિષ્ટો વિશે પોતાના અનુભવો જે કંઈ પણ હતા એ શેર કર્યા. આ પરિસંવાદની ધારી અસર થઈ. તો કે કાર્યક્રમના અંતે સૌ વિદ્યાર્થીઓએ આ ઝુંબેશને શાળાની બહાર સમાજમાં પણ જોરશોરથી ચલાવવાનું નક્કી કર્યું.
એના પછી છે નીચેના ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નના જવાબ લખો. કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપ્યો છે અને એની નીચે સવાલો આપ્યા છે. એ સવાલના જવાબો આપણે આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. તો કે ભારતનું શાસન ધર્મ નિરપેક્ષ છે. તેનો અર્થ ધર્મ પરત્વે એ ઉદાસીન છે તેવો નથી. એટલે જ ભારતીય બંધારણે પોતાના પ્રતિજ્ઞારૂપ આમુખમાં પ્રત્યેક નાગરિકને ઉપાસનાનું સ્વાતંત્ર્ય બક્ષ્યું છે. કે ભારતનું જે શાસન છે એ ધર્મનિરપેક્ષ છે. તેનો અર્થ ધર્મ પ્રત્યે કોઈ ઉદાસીન નથી. એટલે જ ભારતીય જે બંધારણ છે એને પોતાના પ્રતિજ્ઞારૂપ આમુખમાં પ્રત્યેક નાગરિકને, દરેક નાગરિકને ઉપાસનાનું સ્વાતંત્ર્ય બક્ષ્યું છે. આ ધર્મનિરપેક્ષતાની આધારશિલાથી તો ધર્મ સહિષ્ણુતા જ છે. કે આ જે ધર્મનિરપેક્ષતાની આધારશિલા છે એ તો ધર્મ સહિષ્ણુતા છે. માનો પરમાત્મા કેવળ એક એમ લલકારનારા સમર્થ ચિંતક સ્વ કિશોરલાલ મશરૂવાળાએ સર્વ ધર્મ સંભાવે શબ્દ પ્રયોગ વહેતો કર્યો હતો કે બધા જ ધર્મો પ્રત્યે એક ભાવ હોવો જોઈએ. એમાં સહિષ્ણુતા અંતર્ગત હતી, પણ કાકા સાહેબ કાલેલકરને એ શબ્દ ઓછો પડ્યો અને સહિષ્ણુતાનું સક્રિય સ્વરૂપ પ્રગટાવવા સર્વ ધર્મ સંભાવ એ શબ્દ યોજ્યો. જેનામાં સાચી ધર્મ શ્રદ્ધા છે તે બધા ધર્મોને પોતાના ગણીને ચાલે, ધર્મને નામે એ કદી ઝઘડો કરે નહીં. કે જે લોકો છે એ પોતાના ધર્મને સાચો ધર્મ માને છે, સારો ધર્મ માને છે, એ ધર્મને વળગીને ચાલે, પણ ક્યારેય ધર્મની બાબતમાં ઝઘડા થવા જોઈએ નહીં. તેમાં સૌથી પહેલો સવાલ કયો છે કે ભારતનું શાસન કેવું છે? તો પેરેગ્રાફમાં જોઈએ તો કે ભારતનું શાસન ધર્મ નિરપેક્ષ છે. ભારતનું જે શાસન છે કેવું છે? ધર્મ નિરપેક્ષ છે. તો ભારતનું જે શાસન છે કેવું છે? ધર્મ નિરપેક્ષ છે. એની પછી છે કે ભારતીય બંધારણે પ્રત્યેક નાગરિકને શું આપ્યું છે? તો કે ભારત જે છે એને ભારતીય બંધારણે પોતાના પ્રતિજ્ઞારૂપ આમુખમાં પ્રત્યેક નાગરિકને ઉપાસનાનું સ્વાતંત્ર્ય બક્ષ્યું છે. તો જવાબમાં આવશે ઉપાસનાનું સ્વાતંત્ર્ય બક્ષ્યું છે. એની પછી છે ધર્મ સહિષ્ણુતા શાની આધારશિલા છે? તો કે આ ધર્મ નિરપેક્ષતાની આધારશિલા તો ધર્મ સહિષ્ણુતા જ છે. તો જવાબ આવશે ધર્મ નિરપેક્ષતાની. કે આ જે સહિષ્ણુતાની આધારશિલા છે એ શું છે? ધર્મ નિરપેક્ષતાની છે. એના પછીનો સવાલ જોઈએ કે આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો આપણે અહીંયા આપી શકશું સર્વધર્મ સંભાવ, કે બધા જ ધર્મ પ્રત્યે એક સરખો ભાવ હોવો જોઈએ. તો અહીંયા આપણે ટાઇટલ આપશું સર્વધર્મ સંભાવ. એની પછી છે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા આપણને કાવ્ય આપવામાં આવ્યું છે અને એની નીચે સવાલો આપવામાં આવ્યા છે. તો એ સવાલના જવાબ આપણે આ કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો કે કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, પણ તૂટેલ તાંતણે ઉપર ચડવા જાય. મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટ, પણ પાછો ફૂંકે પડ્યો ફાવ્યો નહીં કો ઘાટ. એ રીતે મંડી રહ્યો ફરી ફરી 2-3 વાર, પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર. હિંમત રાખી હોશથી ભીડ્યો 6ઠી વાર, ધીરજથી જાણે જઈ પહોંચ્યો તે નિર્ધાર. કે અહીંયા આપણને કાવ્ય આપ્યું છે ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત, ચગદાય પગ તળે મરી જાત મણ મોત. એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત. કે અહીંયા જે છે એ કરોળિયાની વાત કરે છે કે કરોળિયો જે છે એ કેટલી વખત હારે છે, પડે છે, એનું
જે ઝાડું છે એ તૂટી જાય પણ ફરીથી મહેનત કરે છે અને પોતાનું જે કાર્ય છે એ પૂર્ણ કરવા માટે એ બધી જ મહેનત કરે છે. એવી જ રીતે માણસે પણ પોતાના જીવનમાં જે કંઈ પણ આળસ છે એને ખંખેરીને એના જીવનમાં એણે મહેનત કરીને આગળ વધવું જોઈએ. સૌથી પહેલો સવાલ છે કે કરોળિયો શા માટે ગભરાય છે? તો કે કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય પણ તૂટેલ તાંતણે ઉપર ચડવા જાય. કે જે કરોળિયો છે એ જાળ કરે છે ત્યારે ભોંય ઉપર પડવાથી ગભરાય છે, એટલે કે જમીન પર પડવાથી ગભરાય છે. તો જવાબ આવશે કરોળિયો જમીન પર અથવા તો ભોંય પર પડવાથી ગભરાય છે. એની પછીનો બીજો સવાલ છે કે કરોળિયાની હિંમતનું શું પરિણામ આવ્યું? તો અહીંયા આપ્યું છે આપણને કે એની મહેનતનું શું છે પરિણામ. એવું તો કે મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માંડ પણ પાછો ઊંફે પડ્યો ફાવ્યો નહીં કો ઘાટ. એ રીતે મંડી રહ્યો ફરી ફરી 2-3 વાર પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર. હિંમત રાખી હોશથી ભીડ્યો 6ઠ્ઠી વાર ધીરજથી જાણે જઈ પહોંચ્યો તે નિર્ધાર. ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત જગદાય પગ તળે મરી જાત વણમોત. એ રીતે જો માણસે રાખી મનમાં ખંત આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે કરોળિયાએ શું પામ્યું છે, શું મેળવ્યું છે, તો કરોળિયાએ મહેનત કરીને પોતાનું જે ઝાડું છે એ બનાવ્યું છે. અહીંયા આપણે જવાબ લખશું કે કરોળિયાની હિંમતથી એ પોતાનું ઝાડું બનાવવા માટે સફળ થયો છે. કરોળિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો શું થાત? તો કે જવાબ આવશે કરોળિયાએ મહેનત ના કરી હોત તો એ નિર્ધાર એટલે કે ઘર બાર વગરનો રહી જાત. એના પછી છે કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા કાવ્યને આપણે શીર્ષક આપી શકીએ. કાવ્યને લગતું જ શીર્ષક આપણે અહીંયા આપવાનું છે, જે કાવ્ય આપણે અહીંયા જોયું એને જ. તો આપણે આ કાવ્ય જે છે એને શીર્ષક આપીશું ખંતનું મહત્વ અથવા તો પરિશ્રમ એ જ પારસમણી. મહેનતને લગતા શીર્ષક આપણે અહીંયા આપી શકીએ છીએ. એની પછી જે નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દમાં નિબંધ લખો. તો કે શૈશવના સંસ્મરણો. તો કે અહીંયા શૈશવ એટલે કે બાળપણની અંદર તમારી જે યાદો છે, સંસ્મરણો જે છે એ તમારે અહીંયા એક નિબંધ સ્વરૂપે લખવાના છે. જેવા દિવસો તમે બાળપણમાં જીવ્યા છો એને તમારે અહીંયા લખવાના છે. અહીંયા મુદ્દામાં આપણને બાળપણનો યાદગાર પ્રસંગ, શાળા જીવનના તમારા જે કંઈ પણ સંસ્મરણો છે, યાદો છે એ, અને મિત્ર સાથેના જે કંઈ પણ સંસ્મરણો છે એ, કે આ દરેક નાની નાની વસ્તુથી આપણે આપણા બાળપણને, જે સુંદર જીવન આપણે જીવ્યું છે બાળપણની અંદર, એ બધી જ વસ્તુ આપણે જે યાદો છે એ આપણે શૈશવના સંસ્મરણોમાં લખવાની છે. અથવા તો એની અથવામાં તમે લખી શકો સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને એના મુદ્દા પણ આપણને આપ્યા છે કે સફાઈનો અર્થ,
શરીરની સ્વચ્છતા, ઘર મહોલ્લો અને ગામની સ્વચ્છતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અસ્વચ્છતા જાળવવાના ઉપાયો, સ્વચ્છતા જાળવવાના ઉપાયો, કે સ્વચ્છતાથી ફાયદો શું થાય, માણસે સ્વચ્છતા જાળવવાથી એને શારીરિક અને માનસિક રીતે કઈ રીતે ફાયદો થાય, સમાજ કઈ રીતે સુંદર બને, વાતાવરણ કેવું સુંદર બને, કેટલા ફાયદા કેટલા નુકસાન થાય છે, સફાઈનો અર્થ શું થાય છે, ગામમાં, ઘર મહોલ્લામાં, શહેરમાં ચોખ્ખાઈ કેવી રીતે રાખવી જોઈએ, કઈ વસ્તુ ન કરવી જોઈએ, કે બધી જ વસ્તુ જે છે એ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના નિબંધમાં આપણે લખી શકીએ છીએ અને એક ડગલું સ્વચ્છતા તરફ આપણે માંડી શકીએ છીએ. તો કે અહીંયા આપણને 2 નિબંધો જે આપ્યા છે એમાંથી આપણે કોઈ પણ એક નિબંધ લખવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા પ્રશ્નપત્ર 2ના વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગનું સોલ્યુશન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર 3ના સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.